નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે ને ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। રાજ્યમાં સરકારી વેરહાઉસમાંથી દવા નહીં પરંતુ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં પીડીયુ હોસ્પિટલમાં 714 જેટલી દવાઓની અછત જોવા મળી, ત્યારે મફત સારવારનો ઢોલ વગાડવામાં આવી રહ્યો છે, પરંતુ આ વચ્ચે દર્દીઓને ખાલી હાથે ઘરે જવું પડે છે। દર્દીઓને યોગ્ય દવાઓ નથી મળતી। ડોક્ટર જવાબ આપે છે કે સ્ટોક્સ નથી। આ સાથે જ જ્યારે ગાંધીનગરની એક ટીમ તપાસમાં રાજકોટમાં પહોંચી અને વેરહાઉસમાં તપાસ કરવામાં આવી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જેમાં કરોડોના દવાના બોક્સ છે તે વરસાદમાં પલળતા જોવા મળ્યા। ત્યારે આ જ મુદ્દાને લઈ આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે આવી બેદરકારી કેમ ચલાવી લેવી। ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે। સૌપ્રથમ રાજકોટની જનતા પાસેથી જાણીએ કે આ મુદ્દે તેમનું શું કહેવું છે। સરકારી દવાના ગોડાઉનમાં લોલમલોલ સ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો ગઈકાલે મંતવ્ય ન્યૂઝના સ્ક્રીન પર જોવા મળ્યા હતા। ચોક્કસથી તેની સામે સાંજે કાર્યવાહી પણ થઈ। અધિકારીઓ ત્યાં વિઝિટ કરવા માટે આવ્યા, પણ જે દવા જે પલળી ગઈ હતી, એટલે કે જે કરોડો રૂપિયાની જે દવા પલળી ગઈ હતી, કોના પાપે આ દવા જે પલળી ગઈ હતી, આ અત્યારે જનતા ક્યાંક પૂછી રહી છે। કહી શકાય કે લાંબા સમયથી ત્યાં સુપરવિઝન પણ નહોતું થતું, એ પ્રકારની પણ માહિતી છે તે મળી રહી છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો? ખાસ તો ગઈકાલે GMHCLની જે ગોડાઉન છે, દવાનો મોટો જથ્થો છે તે ત્યાં પલળી ગયો હતો અને આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સરકારી બાબુઓ ક્યાંક ને ક્યાંક તેમની જ ભૂલના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા। હવે મંતવ્યોના માધ્યમથી મારે કહેવું છે સરકારને કે આ દવા જે અત્યારે સામાન્ય પ્રજાને મળતી નથી, બીજા નંબરમાં આ પલળી ગઈ છે તો રાખવાની વ્યવસ્થા એને ખબર જ હોય કે આપણે ચોમાસું આવે તો આની વ્યવસ્થા આપણે અગાઉ રાખી। બીજા નંબરમાં સરકાર સિવિલની અંદર તમે ગમે ત્યારે જાઓ ધક્કા ખાવાનું એમ કે આ દવા નથી એવી, ઉપરથી નથી એવી, બહારથી લઈ લો તો સિવિલ હોસ્પિટલને તાળા મારી દો અને શું કરવાને તમે સિવિલ હોસ્પિટલ હકાલો। સિવિલ હોસ્પિટલ રાજકોટની એટલે સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય। જે દવાનો જથ્થો આવતો હોય છે સિવિલ હોસ્પિટલની અંદર, સિવિલ હોસ્પિટલ દ્વારા જે દવાનો જથ્થો જે મેડિકલ સ્ટોર છે ત્યાં ઉતારવામાં આવતો હોય છે અને ત્યાર પછી અલગ અલગ જે વોર્ડ વાઇઝ જે વોર્ડના આરોગ્ય કેન્દ્ર છે એમાં ડિવાઈડ કરવામાં આવતો હોય છે। પણ ખરેખર આમ જોવા જઈએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલની ઘણી બધી જાતની દવાઓ આવતી હોય, પણ ત્યાંના જે અધિકારીઓ છે એની મિલીભગતના કારણે ક્યાંક ને ક્યાંક બહાર દવા વેચાઈ જતી હોય અથવા તો એ ખરાબ થઈ જાય તો એને નાશ કરી નાખે છે। પણ આ વખતે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ જે સિવિલ હોસ્પિટલની અંદર દવાનો જે જથ્થો આવ્યો 714 પ્રકારથી વધારેની જે દવા છે એ પલળી ગઈ છે। ખરેખર જનતાના પૈસા હોય છે અને ટેક્સના પૈસા હોય, એનાથી સરકારને તો નુકસાન નથી, ખરેખર અમને જ નુકસાન છે। એટલે આ એક અયોગ્ય બાબત કહેવાય અને ગંભીર મુદ્દો છે। ખરેખર જે આની પાછળ જે જવાબદાર વ્યક્તિ છે એ જેલની પાછળ જવા જોઈએ। સરકારી જથ્થો પડ્યો છે એ આ ડોબા અધિકારીઓના લીધે કહેવાય છે ને કે ડોબું હોય ને એને કાંઈ સમજ ન પડતી હોય, કારણ કે અહીંયા કે ખરા અર્થમાં જે અધિકારીઓ છે તે ડોબા હોઈ શકે ખરા? આ ડોબા જેવા જ છે તો જ આ જથ્થો પડ્યો હોય ને। એટલો આ જે લાખો રૂપિયાનો જે ગરીબ માણસોની જે દવા મળતી હતી, સિવિલ જે એક સ્થાન છે કે ગરીબ માણસો જ ત્યાં જાય છે દવા લેવા, આ ડોબા અધિકારીઓના લીધે જ આ જે કોઈ તંત્ર કાંઈ આમાં ધ્યાન આપતું નથી। આ વેરહાઉસ છે, આ ગોડાઉન છે, જેની અંદર આવો મોંઘો જથ્થો મૂકવામાં આવતો હોય તો સીસીટીવી કેમેરા મૂકવાના હોય અથવા એવી સુવિધાઓ કરવાની હોય। દવા આપણે ઘરે મૂકી છીએ કે અથવા દવાખાને મૂકી છીએ તો વ્યવસ્થિત જગ્યાએ મૂકી છીએ, પણ સરકાર આવું નથી કરતી, કારણ કે કોઈ પૂછવાવાળું જ નથી, પ્રજાને કાંઈ પડી નથી। આ લોકોને ભ્રષ્ટાચાર કરવાનો એક રસ્તો મળી ગયો છે કે હોસ્પિટલની અંદર કોઈ પૂછવાવાળું નથી। અત્યારે તમે જો પ્રાઇવેટના રાફડા ફાટી ગયા છે, પણ આ લોકો લખીને પણ નથી દેતા। શું કામ? કે જો દવા મળી જાય તો પ્રાઇવેટ વાળાનું હાલશે નહીં। એટલે આવું સાંઠગાંઠથી બધું હાલે છે અને વર્ષોથી હાલે જ છે। એટલે નિભૃત તંત્ર છે, જ્યાં સુધી આ બદલાવ નહીં આવે ત્યાં સુધી આવું નવું જ રહે અને ગરીબ પ્રજા હેરાન થતી રહેશે। જે દવાનું જે વેરહાઉસની જે ઘટના ગઈકાલે સામે આવી અને તેને જ લઈને હાલ અત્યારે પ્રજામાં ખૂબ જ આક્રોશ છે। ખાસ તો જે તંત્રએ જવાબદારી લેવી જોઈએ તે તંત્ર જવાબદારી લેતી નથી અને તેના જ કારણે અવારનવાર દવા પલળવાની જે ઘટનાઓ છે તે સામે આવે છે। અનેક લોકો એવું પણ કહ્યું કે આ દવા પલળવાની જે વાત છે તે જે તદ્દન ખોટી છે અને ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર પાછળ થતું હોય એ પ્રકારની વિગતો પણ સામે બહાર આવી શકે છે। પણ તપાસના નામે હાલ અધિકારીઓ તરફથી
શૂન્ય બરાબર કામગીરી થાય છે અને તેના જ કારણે પ્રજા અત્યારે ખૂબ જ આક્રોશમાં છે. દવાનો જથ્થો નથી મળતો. મુખ્ય તેનું કારણ એ જ છે કે ક્યાંક ને ક્યાંક જે તંત્રએ પોતાની જે પ્રકારની કામગીરી કરવી જોઈએ તે પ્રકારની કામગીરી નથી કરતી. માત્ર ને માત્ર પોતાની જે આર્થિક લાભ ઉપર જ ધ્યાન દે છે. કેરપર્સન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે હવે અમદાવાદની જનતા પાસેથી જાણવું છે કે આ મુદ્દા પર તેમનું શું કહેવું છે, તો આવો સાંભળીએ. અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર છેલ્લા કેટલા સમયથી દવાઓની અછત જોવા મળી રહી છે અને તે અછતને લીધે ઘણીવાર એવું થાય છે કે જે દર્દી જે છે તેની કન્ડિશન ખરાબ છે તે ઘણીવાર મૃત્યુ પણ પામી જાય છે. સિવિલ હોસ્પિટલની સેવાઓ વિશે ઘણીવાર પ્રશ્નો ઉઠ્યા છે અને ખાસ કરીને જો વ્યક્તિઓને દવા સમયસર અને યોગ્ય દવા મળી રહે તો કોકનો જીવ બચી જાય. વારંવાર જ્યારે આવી ફરિયાદ આવતી હોય છે ઘણીવાર દર્દીઓના સગાઓ કહેતા હોય છે કે દવાઓ લેવા માટે બહાર જવું પડે છે, યોગ્ય દવાઓ નથી મળી રહેતી, સુવિધામાં પણ ક્યાંક કચાશ જોવા મળતી હોય છે અને આપણી સાથે ઘણા બધા દર્દીઓના સગા ઊભા છે. આપણે એમની સાથે વાતચીત કરવાના છે, જાણવાના છીએ અને એવો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે. આપણે એમની સાથે પહેલા વાતચીત કરવાના છીએ. જી, આપનું નામ શું છે? રેખાબેન. રેખાબેન, આપના અહીં કોઈ દર્દી સગાવાલા એડમિટ છે? હા, મારો છોકરો હે ને. તમારા બાબુ? હા, મારો બાબુ છે. તે સુવિધા મળવી જોઈએ આ દવાખાનામાં અને દવા એ બહાર મોકલે છે લેવા અમને, બરોબર. આમ જીવ માણસનો જીવ બચી જાય એના માટે કઈશી સુવિધા મળવી પડે, માણસ બચી જાય આને લીધે. તમારા કોઈ દવા લેવા બહાર જવું પડ્યું હોય અથવા એવું સાંભળ્યું હોય કે અહીં દવા નથી તમે બહારથી લઈ આવું કોઈ ખરું? હા, એવું ખરું. મેડિકલ હા, બહારથી મોકલે. હા, એટલે તમારે બહાર લેવા જવું પડે અમારે. સાહેબ કે જો સિવિલના અંદર પૂરતો સ્ટોક જો મળી રહેતો હોય તો કોઈ દર્દીને બહાર જવું ના પડતું અને એના લીધે પેશન્ટો જે દર્દીઓ એડમિટ થાય છે એ એડમિટ થયેલા દર્દીઓનો જીવ બચી શકે છે, બરાબર. અને બીજું એ કે જે પણ સગા સંબંધીઓ અહીંયા એમની સારવાર માટે જે આવે છે એ પોતાને રીતે બનતી કોશિશ કરીને દર્દીને બચાવવા માટે પૂરતી સહાય પણ કરતા હોય છે. પણ જે અમુક ગરીબ પરિવારમાંથી જે લોકો આવતા હોય છે એ લોકો જેને પૂરતા દવાના પૈસા પણ નથી હોતા, પ્લસ બીજા બહુ દૂરથી આવતા દર્દીઓ જે છે એ લોકોને પૂરતી સારવાર મળી રહે, પ્લસ એમને જે સરકારી યોજનાઓ જે છે PMJY જે અમુક સરકારી જે સહાય મળતી હોય છે એ સહાયોથી પણ અજાણ હોય છે અમુક દર્દીઓ કે એમને પૂરતું જ્ઞાન હોતું નથી કે આ સહાય માટે આપણે શું કરવું, ક્યાં જવું, કોને મળવું, શું દોડધામ કરવી, એ રીતની એમને પોતાને ખબર હોતી નથી ને એના કારણે અમુક દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. અમારું નામ પરવીનભાઈ. હજી તમારી સાથે જાણવા માંગીશ કે જે સિવિલ હોસ્પિટલની અંદર દવાઓની અછત ઘણીવાર જોવા મળે છે, ઘણીવાર બહાર દવા લેવા મોકલે છે, શું કહેવા માંગો છો, કેવી છે સુવિધા? એક નહીં, અમે પહેલા સાદાબેનમાં હતા તો સાદાબેનમાંથી તનૈયા નહીં જાય જેસ્ટી વાળાઓ સંગ્રહ્યા નહીં. જેસ્ટી વાળાઓએ કીધું તને તો મોટી શેરમાં એવું જાણવું જોઈએ કે સુવિધા કેવી છે ને દવાઓ સમયસર મળી રહે છે, નથી મળી રહેતી અને જે દવાઓની અછત જોવા મળે છે તો એના લઈને શું કહેવા માંગો છો? પરેશાન જ છે. દેખો પેલી ગેર પડે બાજવાનું ચાલશે તો અંદર જવા નહીં થઈ જતા દર્દીઓના માણસોને. આમ દર્દીઓ નતો ને શુદ્ધિતા તો આપતા જ નથી બરાબર. તને અંદર તો શુદ્ધિ મારી જાય જ આજ ગેટ પડે બી. પેશન્ટ એ લોકોને બધું ખબર હોય કે આઈસીયુમાં મોકલવાના છે, આપણે તપાસ કરીએ ત્યારે ખબર પડે છે, બરાબર. પછી આપણે ડૉક્ટરને કહીએ કે સાહેબ તમને કીધું છે, બરાબર, તો પણ તમે જાણ નહીં કરતા. હા કે વાંધો નહીં કે એમણે કરાવી છીએ આમને તેમને. એટલે બીડી વર્ગના માણસો બચારા બહુ હેરાન થાય છે. ખાસ કરીને જાણવા માંગુ છું કે દવાઓની અછત જે જોવા મળી છે તેને લઈને શું કહેવા માંગો છો? દવાની અછત ન ઊભી થવી જોઈએ, હોસ્પિટલે કેવી સુવિધા કરવી જોઈએ જેના લીધે બધાને સમયસર દવા મળે? એ દવા તો બધી અંદરથી મળતી હોય છે, પણ સ્ટાફ જાણે કે કોઈ પેશન્ટને ક્યાંક લઈ જવાનો હોય આઈસીયુમાં તો કોઈ બેદરકારી, કોઈ ધ્યાન નથી આપતું. જીવણભાઈ, જાણવા માંગી સિવિલ હોસ્પિટલની કેવી સુવિધાઓ અને તમે શું કહેવા માંગો છો દવાઓની અછત વિશે પણ? આ ગરીબ માણસો સિવિલ સમજીને અંદર એડમિટ થવા માટે આવે છે, પણ અમુક દવાઓ બધી બહારથી મંગાવવાની કોશિશ કરે છે. તો ગરીબ માણસ બહારથી પૈસા હોય તો સિવિલમાં આવે તો શું લે, પ્રાઇવેટમાં જ જાત ને. બસ ખાસ કરીને જે દવાઓની અછત જોવા મળે એની લીધે ઘણીવાર એવા બી કિસ્સા છે કે દર્દીઓ એમનો જીવ ગુમાવ્યો છે, સગાવાળા જે છે એમને એમનું સ્વજન ગુમાવ્યું છે. એના લઈને શું કહેવા માંગો છો? અછત ના ઊભી થવી જોઈએ, સિવિલ હોસ્પિટલ શું કરવું જોઈએ જેના લીધે અછત ના ઊભી થાય?
હવે એના માટે હવે મૃત્યુ થાય એ તો ઉપરવાળાના હાથમાં છે, કોઈ એવું નથી કે હા એમના હાથમાં નથી એવું. તો દવા માટે તો અંદરથી બધી દવા મળી એના માટે સારું, એના માટે આપણે રિક્વેસ્ટ કરીએ. આ બહારથી વ્યક્તિઓ આવે છે, ગરીબ શાખા સમજીને આવે કે ચલો ભાઈ સારવાર અમને અહીંયા મળી આવશે, સિવિલની અંદર મળી આવશે, એવી પણ દવા આ લોકોને મળવી જોઈએ, એવી મારી વિનંતી. તમારું કોઈ અહીં સગા વહાલું અથવા કોઈ તમારું જે વ્યક્તિ છે, સ્વજન છે, કોઈ દાખલ છે? અમારે ભત્રીજા જે ચોક્કસથી જાણવા માંગીશ કે ખાસ કરીને વાત કરવા જઈએ તો સિવિલ હોસ્પિટલની અંદર આપણે ઘણા બધા જે અહીંના દર્દીઓના સગા છે તે આપણી સાથે જોડાઈને એમને વાતચીત કરી કે સિવિલ હોસ્પિટલની અંદર ઘણી બધી અસુવિધાઓ તેમને પડી રહી છે. તેની સાથે ખાસ કરીને વાત કરીએ તો જો દવાઓ સમયસર દર્દીઓને મળી રહે તો તેને લીધે જો દર્દી છે તેનો જીવ બચી જાય અને કોઈક વ્યક્તિ છે તેનું સ્વજન બચી જાય. એટલે હવે સિવિલ હોસ્પિટલે દર્દીઓના જે છે તેમના માટે યોગ્ય દવા મળી રહે તેના માટે યોગ્ય સુવિધા ઊભી કરવી જોઈએ, જેને લીધે કોઈક વ્યક્તિનો જીવ બચી જાય. કેમેરામેન કુશ ભોઈ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હવે આજ મુદ્દાને લઈ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સિવિલ હોસ્પિટલોમાં દવાની અછત, ત્યારે રાજ્યમાં અનેકો એવી સિવિલ હોસ્પિટલો છે કે જ્યાં જે દર્દીઓ છે તેમને આવું ક્યાંક ને ક્યાંક સાંભળવામાં મળતું હશે કે ભાઈ દવાઓની જે સ્ટોક છે તે અમારી પાસે નથી, બહાર મેડિકલમાંથી લાવવો પડશે. ત્યારે આપણી સમક્ષ અત્યારે જે વિશેષ પ્રસ્તુતિ છે તેના માટે મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. અને ગતરોજ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં 714 જેટલી જે દવાઓ છે તેની અછત જોવા મળી હતી. ગંભીર સમસ્યા માટે જવાબદાર ગણાતા GMSCLના વેરહાઉસમાં તપાસ કરતા કરોડો રૂપિયાની દવા છે તે બોક્સના વરસાદમાં ભરેલા જોવા મળ્યા હતા. ત્યારે તંત્ર પછી હરકતમાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર જે સમાચાર છે તે ઉજાગર કર્યા બાદ ફરી એક વખત તેના ઉપર એક્શન લેવામાં આવી હતી. તેવી રીતની વાત જે આરોગ્ય વિભાગના મંત્રી છે તેમના દ્વારા જણાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ એની ગંભીરતા જોઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપણી સાથે મહાનુભાવો છે તેમની સાથે વાત કરીશું. જી, શું કહેશો? જે પ્રમાણે સરકારી જે સિવિલ હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલમાં જે દવાઓની અછત તે જોવા મળે છે, હવે એક સ્કેરસિટી એક ઊભી કરવામાં આવે છે, એવી રીતનું તારણ અત્યારે બહાર જોવા મળે, તમે કેવી રીતે જોયું છો? મારી પાસે જે ડેટા અવેલેબલ છે એ પ્રમાણે ગુજરાત સરકારનું આરોગ્યનું બજેટ ગયા આ ચાલુ વર્ષનું 23,385 કરોડ રૂપિયાનું છે. બહુ માતબાર રકમ છે. અને ગુજરાતના પોપ્યુલેશનમાં જો આને ડિવાઈડ કરવામાં આવે તો પર પર્સન જે વેલ્યુમ આવે એના સાથે આ આંકડા મેળવીએ ને તો બહુ શરમજનક વાત છે. સરકારી હોસ્પિટલ હોય, સરકાર સાથે મળીને કોઈ ટ્રસ્ટે સેવા કરવાની શરૂ કરી હોય કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોસ્પિટલ હોય કે જેનું કામ દવા પ્રોવાઈડ કરવાનું છે. આજે આપણે એ સમયમાં ચાલી રહ્યા છે જ્યારે આખું વિશ્વ, ખાસ કરીને અમેરિકા એવું કહી રહ્યું છે કે અમારી ભારત પરની ડિપેન્ડન્સી ફોર મેડિસિન એટલી બધી વધારે છે કે જો ટ્રમ્પના ટેરિફવાળા વિષયમાં જો દવાના ભાવ વધી ગયા તો અમારા લોકોનું જીવવાનું અઘરું થઈ જશે. એક બાજુ ભારત વિશ્વગુરુ બને છે, એક બાજુ ભારત દવાના સપ્લાયરમાં અમેરિકા જેવા ડેવલપ્ડ એડવાન્સ દેશને દવા આપી રહ્યું છે, અને બીજી બાજુ આ ખૂબ શરમજનક વસ્તુ છે કે એક હોસ્પિટલ જેનો પાયો જ સમાજની સેવા કરવા માટે થયેલો છે, ટ્રસ્ટ હોય એટલે નોન પ્રોફિટેબલ હોય, એમનો ઉદ્દેશ્ય નફા કરવાનો ના હોય, અને એને ત્યાં આગળ 1-2 ની 714 જેટલી દવાઓ નથી મળી રહી, તો આ 23,000 કરોડ રૂપિયા જે સરકારે ફાળવ્યા તે ક્યાં ગયા? સારવાર, દર્દીની સારવાર સરકારની બંધારણીય સરકારની ફરજ આપેલી છે. તો સરકારી હોસ્પિટલો અને સરકારની સહાયથી ચાલતી હોસ્પિટલો, જે સરકારની સહાયથી કે સરકારના સંચાલન હેઠળ ચાલતી દવાખાના જેટલા પણ છે અને હોસ્પિટલો છે, તો સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ સરકારનો પગાર લે છે પણ પૂરતી બેદરકારી, એટલી બધી બેદરકારી રાખે છે કે બેદરકારીમાં દવાઓની અછત થાય છે, દર્દીઓ કણસી રહ્યા છે, એમને દવા મળતી નથી, દવા પલળી જાય છે, નુકસાન જાય છે, ધ્યાન રાખતા નથી. તો આ લોકોની ઉપર જવાબદારી નાખીને એમના પગારમાંથી આ જેટલું પણ નુકસાન થયું એની કાપ કરવો જોઈએ. અને ખરેખર જો પોતાની ફરજ પ્રત્યેની બેદરકારી છે તો ફરજ પ્રત્યેની બેદરકારીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ જોડે જોડવો જોઈએ, જે જોડ્યો નથી. કાં તો પછી સેડિશન, રાષ્ટ્રદ્રોહ, તમે રાષ્ટ્રનો પગાર ખાવ છો અને રાષ્ટ્રના લોકો જોડે દ્રોહ કરો છો. ગુજરાતની અંદર અને ખાસ કરીને પ્રધાનમંત્રી ને મુખ્યમંત્રી ડિજિટલાઇઝેશનના ખૂબ જ મોટા વાતો કરે છે, અને ખાસ કરીને મેડિકલના દવાઓની વાત કરીએ તો એ ડેફિનેટલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી, ત્યારબાદ ત્યાં લોકલ સ્થાનિક વેરહાઉસિંગની અંદર એના સ્ટોક
તો આ બધી પ્રક્રિયાની અંદર તમે જોઈ શકો છો એક મુદ્દો જે બહાર આવ્યો છે એની અંદર આપણને જાણવા મળ્યું કે વેર હાઉસમાં દવાઓ પલળી ગયા. આપણે છાસવારે ગુજરાતની અંદર અનાજ પલળી જાય છે એવું સાંભળીએ છીએ, દવા પલળી જાય છે એવું સાંભળીએ છીએ. તો શું 3 લાખ કરોડ ઉપરના બજેટ જ્યારે આપણે ગુજરાતની જનતાને આપે છે તો ગુજરાતની જનતાની પ્રાથમિક જરૂરિયાતો છે એને સાચવવા માટે યોગ્ય રીતે આપણે કાર્યવાહી નથી કરી શકતા એટલે જરૂરિયાતની વસ્તુઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી નથી શકતી ને એનો વેડફાટ થઈ રહ્યો છે. તો આ સમગ્ર ઘટનાની પાછળ જે જવાબદાર અધિકારીઓ હોય કે જવાબદાર તંત્ર હોય કે જવાબદાર હોસ્પિટલ હોય કે જવાબદાર વેરહાઉસ હોય, તમામની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તેઓ પોતાની જવાબદારીમાંથી નિષ્ફળ થયા છે. એને સાચવવામાં નિષ્ફળ થયા છે, એને યોગ્ય સમયે પહોંચાડવામાં નિષ્ફળ થયા છે અને યોગ્ય વ્યક્તિને પૈસા, દવા હોય કે અનાજ હોય મળવું જોઈએ, મળી નથી રહ્યા. તો એક જનતા તરીકે, નાગરિક તરીકે સરકારને એક જ અપીલ છે કે જો આટલા ડિજિટલાઇઝેશન, આટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલા વિકાસની જો સરકાર વાતો કરતી હોય તો આવી દવાઓ પલળી કેમ જાય છે, આવા અનાજ પલળી કેમ જાય છે, એના પર કાર્યવાહી કરવી જોઈએ. આવા અધિકારીઓને તાત્કાલિક અસરથી એમના પર દંડની જોગવાઈઓ કરીને કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરું છું. ચોક્કસથી એટલે જોઈ શકાય તમામ મહાનુભાવોનો જે મંતવ્ય છે તે એક જ છે કે જે ગવર્મેન્ટ દ્વારા જે પ્રમાણે જે દવાઓ ગરીબ દર્દીઓ માટે આપવામાં આવે છે તેના ઉપર ચોક્કસથી એક પ્રકારનું નિયંત્રણ હોવું જોઈએ અને આવી જો ગેરવર્તણૂક કે આવી રીતની જો પ્રવૃત્તિઓ થતી હોય તેને ડામવા માટે સરકારે ચોક્કસ કંઈ નિર્ણય લેવા જોઈએ. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે હવે ભાવનગરની જનતા આ મુદ્દે શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમની જે સારવાર છે, આરોગ્યલક્ષી સારવાર છે, તેને મુક્તમાં આપવા માટે તમામ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલના નિર્માણ કરવામાં આવતા હોય છે. પરંતુ સરકારી હોસ્પિટલની અંદર જે સારવાર તેમજ તેમની મેડિસિન પણ મફત આપવાની વાત કરવામાં આવે છે. પરંતુ હાલ જોવા જઈએ તો અનેક જગ્યાએ તેવી ફરિયાદો પણ આવે છે કે જે દવા છે તે દવા પૂર્ણ રીતે નથી આપવામાં આવતી. મોંઘી જે દવા હોય છે તે આપવામાં નથી આવતી ને અંતે દર્દીઓને બહારથી આ દવા છે તે ખરીદવી પડે છે. ખાસ કરીને અનેક રિપોર્ટ પણ બહારથી કરવા પડે છે. આપણે સ્થાનિક લોકોને પૂછશું કે તેઓનું શું કહેવું છે. શું કહેશો? સરકારી હોસ્પિટલની અંદર સુવિધા મફત આપવાની વાત કરવામાં આવે છે, પરંતુ રિપોર્ટ, એક્સરે હોય કે પછી B12ના રિપોર્ટ હોય કે પછી દવા હોય, લોકોને બહારથી લેવાનું સૂચન કરવામાં આવે છે. જી બિલકુલ, સરકારના ખોટા એવા વાયદાઓ ને ઘણી વખત એવી બધી વાતો બહાર આવે છે કે આટલા 1000 કરોડ આપણે આરોગ્યમાં આપ્યા, આટલા 1000 કરોડ રૂપિયા આપણે દવાઓની પાછળ ફાળવ્યા છે. પણ અત્યારના ગ્રાઉન્ડ રિયાલિટી જોવા જઈએ તો ભાવનગરની સૌથી મોટી હોસ્પિટલ છે, આખા જિલ્લાને કવર કરે છે. અગણિત PHC, CHC બનાવ્યા છે પણ ત્યાં પણ ડોક્ટરોની ખામી છે. એટલે આજે આપણે અહીંયા જોઈએ તો સર્ટી હોસ્પિટલ આ જૂનામાં જૂની હોસ્પિટલ છે, તો અહીંયા લોકોને એક આશ હોય કે ભાઈ આપણી પાસે પૈસા નથી તો એક સારી તબીબી સારવાર આપણને મળી રહી કોઈ જગ્યાએ. એક જ બાકી રાખી છે કે બહારથી લેવાય પડશે. કેના માટે તમે અહીંયા સારવાર માટે આવ્યા? મારા મમ્મી માટે આવી છું. શેની સારવાર ચાલુ એમને છે? યુરિનની તકલીફ છે ને બીપીની તકલીફ છે. દવા બહારથી લેવાનું સૂચન તમને કરવામાં આવ્યું છે? ભાવનગર એટલે લગભગ આજુબાજુના, પછી બોટાદ જિલ્લો હોય, અમરેલી હોય, રાજુલા, આ બધાના લોકો ભાવનગરમાં સારવાર લેવા આવે છે અને સિવિલ હોસ્પિટલમાં હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર લેવા આવે છે. ત્યારે આ સિવિલ હોસ્પિટલમાં સરકાર તો બહુ મોટી વાતો કરે છે. 200 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવી, બહુ સારી વાત છે. પણ હાલમાં પણ હું એવું માનું છું, લગભગ જેટલા લોકો દવા લઈને આવે છે, OPDમાં દેખાડીને આવે છે, દવા લખી દે છે, એમાં 50% દવા એમ કે છે કે તમે બહારથી લ્યો. શિક્ષણ અને આરોગ્ય છે એની પ્રથમ ફરજ બને છે, પરંતુ વર્તમાન સરકાર માત્ર ને માત્ર બજેટ ફાળવે છે, મળતિયાઓ માટે બજેટ ફાળવે છે. આમ જનતાને બજેટ મુજબ જે સારવાર કે જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી. ખરેખર ભાવનગર છે સૌરાષ્ટ્રનું હબ છે. અમરેલીથી માંડી ઉના, રાજુલા, બોટાદ, આ બધા વિસ્તારના નાગરિકો છે એ અહીંયા સામાન્ય રીતે સારવાર લેવા આવતા હોય છે, પરંતુ સારવાર સંપૂર્ણ નહીં મળવાના કારણે દર્દી અને દર્દીઓના સગાવાલા હેરાન પરેશાન છે. જી ચોક્કસ, બહારથી આવ્યા છે? લખી દીધેલી છે. બરાબર. દવા પણ બહારથી નથી? કે અહીંયા નથી. એક બે છોકરા છે, છોકરા છોડી 2 જણ, એક વહુ છે. હોસ્પિટલમાં સેવી તકલીફ પડે છે? હોસ્પિટલમાં દાખલ કર્યા. પેલા તકલીફ છે તમારો? એનો આંસકો આવી ગયો છે. અને હું કુરિયરનું કામ કરું છું. બીપીની દવા મોંઘી છે, પણ અહીંથી 15 વર્ષથી એક બીપીની દવાઓ બહારથી જ લખી દે છે અને અહીંથી આપતા જ નથી. આ મારો સ્પેશિયલ પ્રશ્ન છે. ગમે એટલું કહીએ પણ છતાંય બહારથી જ તમારે લાવવી પડશે, નહીંતર તમે બહાર પ્રાઇવેટમાં બતાવી દો.
હજી ચોક્કસ દર્દી હતા, સામાજિક આગેવાનો હતા જેની પાસે પ્રશ્ન આવતા હોય છે. ખાસ કરીને દવાનો જે સવાલ ઊભો થાય છે, રોગી કલ્યાણ સમિતિ લાખો કરોડોની ગ્રાન્ટો ફાળવવાની વાત કરે છે. તાજેતરમાં જ રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી હતી. આરોગ્ય કમિશનર ભાવનગરમાં આવ્યા હતા, પરંતુ જે છેલ્લા જે દર્દીએ કીધું 15 વર્ષથી બીપીની દવા ભાવનગરની સલ્ટી હોસ્પિટલ પાસે નથી. શું રોગી કલ્યાણ સમિતિ બીપીની દવા માટે ગ્રાન્ટ નથી આપતી કે હોસ્પિટલમાં દવા હોવા છતાં પણ દર્દીને આપવામાં નથી આવતી? કે પછી બહારની મેડિકલ સાથે પોતાનું કમિશન સાથેના કોન્ટ્રાક્ટ હોય છે, તેવો પણ વિરોધ પક્ષ પણ આક્ષેપ લગાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકારી હોસ્પિટલની અંદર લોકોની સારવાર જે થવી જોઈએ તે સારવાર પણ નથી મળતી અને અંતે પણ બહાર રિપોર્ટ કરવા, બહારથી દવા લેવી, અનેક સમસ્યાઓ ભાવનગર સર્ટી હોસ્પિટલની ઊભી છે. કમિશનર આવ્યા, અડધી રાતે આવ્યા હતા. જો દિવસે આરોગ્ય કમિશનરે મુલાકાત લીધી હોત તો ખરેખર લોકોના પ્રશ્ન છે તે સામે આવે, પરંતુ કમિશનરે પણ એવું દેખાડ્યું કે તમને મુલાકાત રાતે લીધી જેથી કરીને ચોક્કસ જે દર્દીઓના પ્રશ્ન છે તે સામે ન આવી શકે. ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની સાથે જે સરકારી હોસ્પિટલ જે છે તેની અંદર ગેરરીતિ થતી હોય તેવી પણ શંકા ઉદ્ભવી રહી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ત્યારે હવે આજ મુદ્દાને લઈ સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સરકારી હોસ્પિટલ એટલે ગરીબ દર્દીઓ માટે આપેલો એક આશીર્વાદ, અને આ ગરીબ દર્દીઓ એ રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, દરેક જગ્યાની ઉપર આવેલી છે. અને આ સરકારી હોસ્પિટલોની અંદર ક્યાંક ને ક્યાંક ગોબાચારીઓના કિસ્સા તો સંભળાતા હોય છે, ક્યાંક સ્ટાફની અછત પણ આવતી હોય છે. પણ રાજકોટનો જે આ કિસ્સો સામે આવ્યો છે, કિસ્સો ભલે નાનો હોય પરંતુ આ કિસ્સા અનેક શહેરોમાં બની રહ્યા છે. દવાઓની અછતને લઈને આ ગરીબ મધ્યમ જે દર્દીઓ હોય છે તેઓને બહારથી દવા લેવાનું કહેવામાં આવે છે, પરંતુ બહારથી દવા શા માટે ખરીદવી પડે છે? તો બેદરકારી છે આ સરકારી હોસ્પિટલોની. રાજકોટની આજે હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે કે પછી એમની નિષ્કાળજી કહી શકાય કે લાપરવાહી કહી શકાય. દવાનો જથ્થો વરસાદી પાણીમાં પલળી ગયો હતો અને વરસાદી પાણીમાં ટ્રકની અંદર રહેલી દવાઓના જે ડબ્બા છે એ પણ પલળી ગયા હતા, જેને કારણે એ દવાઓ કામની જ ના રહી હોય, યા તો એવું કહી શકાય છે કે એ દવાઓ આખી સરકારે જે વેચાતી લઈને મોકલી હોય એ દવાઓ કંઈ કામમાં ના આવી શકે એ રીતની તેની દશા થઈ ગઈ હોય. સુરત ખાતે કેટલાક લોકો હાલ આપણી સાથે જ આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. બેન, પહેલા તમારી પાસે આવવા માંગીશ. દર્દીઓ માટે આ જે સરકારી હોસ્પિટલો હોય છે એ આશીર્વાદ સ્વરૂપ એટલે ગણવામાં આવે છે કે આ ગરીબ દર્દીઓ હોય છે, સરકાર તરફથી તેમને મદદ મળી રહી છે, સહાય મળી રહી, એવું કહી શકાય કે અહીંયાથી દવાઓ ઓછા પૈસે મળી રહી, ટ્રીટમેન્ટ થઈ જાય. પણ રાજકોટનો જે કિસ્સો સામે આવી રહ્યો છે એને આપ કઈ રીતે જુઓ છો? देखिए, सबसे पहले तो मैं कहूँगी कि एक सरकारी हॉस्पिटल जो है वो गरीबों के लिए खोला जाता है और हिंदुस्तान में सरकारी हॉस्पिटल हर जगह, पूरे गुजरात में ही नहीं पूरे हिंदुस्तान में है कि ताकि गरीब को, स्लम एरिया के लोग हो, गरीब लोग हो, मध्यम वर्ग के लोग भी सरकारी हॉस्पिटल में जाते हैं. जब भी कोई एक्शन जनता लेती है वो जाता सरकार तक जरूर है, लेकिन वो सरकार पहले ही अपना नीट एंड क्लीन साफ सफाई करा के अपने को स्वच्छ अभियान में लाके खड़ी कर देती है. हमने अभी सूरत में सरकारी हॉस्पिटल में 2 बार मैंने वहाँ पे हम और रईशा बहन जाके देखे. वहाँ गरीबों को इलाज के लिए तरपाया जाता है. वहाँ गरीबों को जिसके पास पैसा नहीं है वो फ्री इलाज के लिए वहाँ पहुँचता है तो उसको वो मर जाता है, लेकिन उसको टाइम से दवा नहीं मिलती है. तो सबसे ज़्यादा करप्शन जो है गुजरात सरकार मेडिकल विभाग में देख रही है और उसको करप्शन बना के रख दिया है. सरकारी पैसा से जो दवा आता है उसको वो बाहर बेच के अपनी मनमानी करते हैं, अपनी अयाशी करते हैं. ये गुजरात सरकार ऐसी सरकार है. गरीब मध्यम वर्गीय लोग हैं तो उनके लिए ये आशीर्वाद समान होती है जो सरकारी हॉस्पिटलें होती है. तो उन लोगों की जो दवाइयों का जो ये जत्थे को भिगाकर गरीबों के साथ जो सरासर अन्याय किया जा रहा है एक गरीब प्रजा के साथ में, तो मैं कहूँगी कि जो स्टाफ है राजकोट का तो उन लोगों के ऊपर आरोग्य विभाग ने सरासर केस नोंधाना चाहिए और इनकी इंक्वायरी करना चाहिए कि ये दवाई का जट्ठा भीगा कैसी क्या और भीगने के बाद में ये गायब किस तरीके से हुआ. जैसा कि आज हम लोग राजकोट का किस्सा सुन रहे हैं तो अहमदाबाद में भी हम लोगों ने यही सुना, अहमदाबाद के बारे में सोशल मीडिया के द्वारा. और
सूरत में हमने खुद ने विजिट किया। કોરોનાની વેક્સિન, ભારત સરકાર દ્વારા બનાવેલી કોરોનાની વેક્સિન ફેંકવામાં આવે છે, ફેંકવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા જે બેદરકારી, તંત્રની બેદરકારી એટલે શું? તમે જે દવાઈ લાવ્યા છો એ મૂકવાની જગ્યા એક ફિક્સ થાય છે, દવાઈની એક એક્સપાયરી ડેટ થાય છે. જો દવાઈ એક્સપાયર થઈ જાય તો તમે વિભાગ દ્વારા સૂચિત કરો કે દવાઈ એક્સપાયર થઈ ગઈ છે. હવે દવાઈ એક્સપાયર થયા પછી તમે રિપોર્ટ નથી કરતા અને એ રિપોર્ટ દવાઈને ફેંકવામાં આવે છે, ફેંકવામાં આવ્યું છે. અને તંત્રની બેદરકારી તમે જો બેન, આજની વધતી મોંઘવારીમાં ગરીબ માણસ માટે, સ્વાસ્થ્ય વિભાગ માટે સરકારી હોસ્પિટલ જ લાસ્ટ ચાન્સ છે. જો સરકારી હોસ્પિટલમાં એવું થાય કે દવાઈ ફેંકવામાં આવે અને દર્દીને કહેવામાં આવે કે ભાઈ તમે બહારથી દવાઈ લઈ લો, એ ગરીબ માણસ ક્યાંથી ભોગવી શકે? આખા ગુજરાતમાં 600 જિલ્લા, આખા ગુજરાતમાં અનેકો હોસ્પિટલો છે. એક હોસ્પિટલની ઘટના આવી હોય તો આખા ગુજરાતમાં કેટલું મોટું નેક્સસ ચાલતું હશે. આરએમઓ છે, ખરેખર પ્રી મોન્સૂનની તૈયારી સરકારે અગાઉ કરે છે, તો સરકારી તંત્રે પ્રી મોન્સૂન આવવા પહેલાં આની સગવડતા કરવી જોઈએ. તમે જે જથ્થો મૂકો, દવા એટલે બહુ અગત્યની વસ્તુ છે દર્દીઓ માટે, અને એ દવાનો જો તમે જથ્થો પ્રી મોન્સૂન અગાઉ એની સુવિધા નહીં કરી શકતા હોય તો આ તંત્ર અને સરકાર અને આરએમઓની જવાબદારી છે કે ખરેખર આમાં સીધા આરએમઓએ આમાં કોઈ તપાસ કરી નથી ને જેના કારણે આ દવા પલળી છે. એને સખત શબ્દોમાં વખાડું છું. એમાં જો પ્રસૂતિ ગૃહ ભાઈ આવે તો એ બેનને શું કરવાનું, એની પ્રસૂતિ કાં કરવાની, શું કરવાની? આપણે જોઈએ છે કે એમની પ્રસૂતિ માટે તકલીફ પડે છે. એ પ્રકારે જે ગંભીર રોગી હોય છે એ ગંભીર રોગે કાં જવાનું? ટીબીના રોગી છે, કેન્સરના રોગી છે, અન્ય હાર્ટ એટેકના રોગીઓ છે, હૃદય ઉમના રોગીઓ છે, આ બધા કાં જવું? એમના વેક્સિન લીધા છે, એ પ્રકારે રાજકોટમાં એક્શન લેવા છે, એ અમારી માંગ છે. એટલે સ્પષ્ટ લોકો જે રીતે માંગ કરી રહ્યા છે કે જે બેદરકારી છે એ ક્યાંક ત્યાંની ટીમની છે, આરોગ્યની ટીમ તો ત્યાં પહોંચી છે, પણ જે હોસ્પિટલની અંદર બેદરકારી આપવામાં આવી છે, જો ગંભીર બીમારીવાળા લોકો જો ત્યાં પહોંચશે અને ત્યારે એ દવા તેમને ના મળે તો તે મૃત્યુ પામે છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે લાપરવાહી બરતવામાં આવી છે. એ માત્ર રાજકોટની નથી, પણ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા દરેક જગ્યાની ઉપર આ રીતની લાપરવાહી અને બેદરકારી દર્દીનો જીવ લઈ લે છે. હવે જોવાનું એ છે કે આ ઘટનાની અંદર આરોગ્ય વિભાગે તો કામ કરી દીધું, ટીમ પણ આવી ગઈ, પણ પુરાવા જ્યારે સાફ સફાઈ થઈ ગયા હોય તો એક્શન લેવાશે કોના પર? પણ જાહેર જનતા આ ન્યાયની માંગ કરી રહી છે, કમિટી બેસાડવાની માંગ કરી રહી છે, ક્યાંક એફઆઈઆર કરવાની પણ માંગ ઉઠી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.